આ અખાડા આની હારે બાંધે ને ઓલો અખાડા આની હારે બાંધે ને હાલે કઈ. અને આ દુનિયા બધું જોવે છો, બધું જોવે છે, બધાને બધી ખબર પડે છે. હા બાપુ, તમે પિક્ચરમાં ક્યાંક જોયું હશે કે 50 પિક્ચરો જોયા કે રાતને રાતના અંગૂઠા મારીને મિલકતો કબજે કરી લીધું હોય, ભાઈ ભાઈને માર નાખ્યો હોય, અને પાછા ઈ જ સ્મશાન યાત્રામાં પણ જઈને દાંત પણ કાઢતા હોય. આખા દેશમાં સાહેબ નીચું જોવા જેવું કામ થયું છે. માતાજીની લાજ તો રાખો, આ લાખો માણસો રોપેમાં આવે જ ને, ઈ માને છે. અને આવું માનશે ને પછી માણસો આવતા બંધ થઈ જાય. જગ્યા મોટી કેમ કરવી, કેમ મોટા, આના કરતા કોની મોટી જગ્યા વધારે છે, ઓલો એમ કે આનાથી મારી જગ્યા મોટી. અરે ભાઈ, પ્રભુ ભજન તો કરો. વયા ગયા એટલે ગાય ગા તમારે એનું માલિક થઈ જવું છે? હાલે ક્યાંય? તમારી જગ્યામાં કોઈ કરવા આવશે જ. અને આ તો ઉપર વાળો છે બાપુ, જેવો કરવું હોય એવું સામું જ બાણ આવવાનું છે. અને સંતોને શોભે, અમે એના ચેલા છે. અડધા ચેલા બેલા કોઈના નથી, જ બધાવે ચંદ્રો અંદર. વાની વાત અહીંયા કરે, અહીંની વાત વાજીને કરે. તમને આજે પેટ ખોલીને વાત કરી દઉં બાપુ, અત્યાર સુધીમાં છેલ્લા 15-20 વર્ષથી જે રીતે સાધુ સમાજને અંદરના ડખાલે જ ને, રવેડીનું રાતે 11-10 વાગે નીકળવાની, એની પેલા તો બાપુ કે આ પેલી રવેડી મારી રહે, બીજી રવેડી આની રહે, ત્રીજી આની રવેડી. એના સમાધાનમાંથી જ અમે ઊંચા નથી આવતા. એને તમારે ત્યાં ગાદી બેહાડાય કે તમારો પોતાનો કોઈ ચેલો છે એને ગાયે ગા બેહાડી દે અને રાતોરાત કાગળમાં સાઈનું કરાવીને એવું કરી દેવાનું કે આ તો મારી જગ્યા છે. હાલે ક્યાંય એવું દુનિયામાં? અને ઉપરવાળો બેઠો બાપુ, કુદરત બધું જોવે છે. આજે જેમની 121મી જન્મ જયંતિ છે એવા પદ્મશ્રી દુલાભાઈ કાક કહીને ગયા છે કે એકરંગા ને ઉજળા, જેને ભીતર બીજીને ભાત, વાલી દવલી વાત, તું એને કરજે દિલની કાગડા. આપણી ભારતીય અને સનાતન સંસ્કૃતિમાં ભગવો છે તેનું ખૂબ મહત્વ છે. જ્યાં પણ ભગવો હોય, જ્યાં સંત હોય, તે હંમેશા પૂજ્ય રહ્યા છે. અને એમાં પણ જુનાગઢની વાત કરવામાં આવે તો સતી સંત સાવજ અને સુરાની ભૂમિ છે. લોકો છે તે આ ભૂમિને છે કાયમ એક સંતત્વની નજરેથી જોતા હોય છે, એક શ્રદ્ધાથી જોતા હોય છે આ ભૂમિને. એમાં પણ આપણે શિવરાત્રી હોય છે ત્યારે જોઈએ છીએ તો લાખો લોકો જે છે સંતના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ આજે જુનાગઢ છે તે એક અલગ કારણથી ચર્ચામાં આવ્યું છે, અને તે કારણ છે કે બે સંતો વચ્ચે વિવાદ થઈ રહ્યો છે. આપણને કદાચ સાંભળીને નવાઈ લાગે, કારણ કે જે સંતો છે તેમને આપણે પૂજ્ય ગણીએ છીએ, તેઓ પણ અત્યારે સંસારીની જેમ અત્યારે સત્તાને લઈને લડી રહ્યા છે. અને વિવાદ છે અંબાજી મંદિરનો. ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી બાપુ છે, તેઓ બ્રહ્મલીન થયા, અને ત્યારબાદ જે વિવાદ છે તે મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ વચ્ચે થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ અત્યારે જે છે તે આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો, અને હાલ તો ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. શું કહેશો ગિરીશભાઈ? સૌપ્રથમ તો આ વિવાદને લઈને શું કહેશો? સાહેબ, વિવાદમાં તો આપણે શરમથી માથું ઝુકાઈ જાય ને એવી હાલત હતી. હું ત્યારે 2 દિવસ મારી દીકરીને મળવા બોમ્બે ગયો હતો, અને મેં નક્કી કર્યું હતું કે જઈને જે રીતે બનાવ બન્યો, એટલે આપણને એમ, એક તો આપણે અહીંયા આ ભૂમિ ઉપર પેદા થયા જ ને, વર્ષોથી ને મેળા થાય, અહીંયા પરિક્રમા કરવા માણસો આવે, ઉપર હાલીને છે દત્તાત્રેય સુધી. આજે પણ તમે વિચાર કરો, મહારાષ્ટ્રમાંથી ઓછામાં ઓછા 2 થી 3 હજાર માણસો દત્તાત્રેય પગે લાગવા આવે છે. આવી ભૂમિ, હું તો આને તપોભૂમિ કહું છું, કે આ દત્ત દાતાર ગિરનાર, અને જ્યાં માં અંબા બિરાજતી હોય, નરસૈયાની નગરી કહેવાતી હોય, આ નગરીની અંદર આવું બને. અને કેટલી હદ સુધી સાહેબ ખરાબ બન્યું કે તમે જે માણસને જયારે પણ એનું મૃત્યુ થયું, અમે બધા લગભગ 11, સાડા 11 ત્યાં પહોંચી ગયા હતા બાપુની ખાસ કરીને હાર પહેરાવવા એના માટે થઈને. અને એ સમયે તમે તાત્કાલિક વિવાદ કરો, આગલા દિવસે રાતે જઈ હા બાપુ, તમે પિક્ચરમાં ક્યાંક જોયું હશે કે 50 પિક્ચરો જોયા કે રાતને રાતના અંગૂઠા મારીને મિલકતો કબજે કરી લીધું હોય, ભાઈ ભાઈને માર નાખ્યો હોય, અને પાછા ઈ જ સ્મશાન યાત્રામાં પણ જઈને દાંત પણ કાઢતા હોય. આખા દેશમાં સાહેબ નીચું જોવા જેવું કામ થયું છે. તમે સંત છે, તમને પગે શું કામ લાગે? પેલા તો તમે રાતે એમ કહો કે ભાઈ મેં બધું સાઈન સિક્કા કરાવી લીધા, મારી પાસે કાગળ છે. બીજે દિવસે એ જ હરિગીરી બાપુ એમ કહે કે ભાઈ અમે અમારો ચેલો બેહાડી દો. હું આમ ચેલો બેહાડીને કરવું શું? જેના ઘરમાં રોકકળ ચાલુ હતી, લાખો સેવકો રોતા હતા બાપુની વિદાય પછી, અને એ સમયે તમે આ કરો. અને ખરેખર આખા દેશની નહીં, જુનાગઢની તો બેઇજ્જતીનો કોઈ પાર જ નથી રહ્યો. આ લોકોને કોઈ પણ વસ્તુ હોય, તમે હરેકના પોતપોતાના તમે ચેલા નિમેલા હોય, વર્ષોથી ને સેવા કરતા હોય. માં અંબાની સેવા 50 વર્ષથી તનસુખગીરી બાપુને હું નજરે જોઉં છું. હું દર ચૈત્રી નોરતે છે ને 2 દિવસ બેઠા ગરબા ન્યા કરું. હું દર વખતે બાપુને એમ કહું કે બાપુ અમારે બેઠા ગરબા કરવા છે, તો ઈ ગર્ભસ્થાનની અંદર જ હું અહીંથી ને લઈ જાઉં અને 2 કલાક માતાજીના ગરબા કરાવી.
એની ખરાબ હમ, પોઝિશન હતી તો આ વખતે પણ આવ્યા હતા. કારણ કે હજી તું હમ, અહીંયા ગિરીશ માના બેઠા ગરબા થાય ને એવું કરાવ. બાળ સ્વરૂપ જેવો માણસ નો કોઈ દી વિવાદમાં આવે અને મૃત્યુ હમ, પછી જોતો ખરા એની વિવાદનો કોઈ અંત નથી આવતો. પેલા હમ, તો કોઈ રાજકીય માણસો એમાં પડવું ન જોઈએ અને અમુકનું એકબીજાને સમજાવે ને ભાઈ એના છોકરાઓ એના ભાઈનો છોકરો છે ગણેશગીરીનો પછી એની જે હમ, સેવા કરી છે 50 વર્ષથી બાપુનું જે ધ્યાન રાખતા હતા. મને યાદ છે દાદા કે હાલી નહોતા શકતા ને ત્યારે હમ, હેલિકોપ્ટરની સેવા આવી હતી. તો એ સમય દરમિયાન એમ કે ભાઈ હું તો ઉપર નથી જતો કાંઈ ડોળીમાં જતા પણ આ છોકરાઓ હમ, વરસાદ હોય ચોમાસું હોય ગરમી હોય કે શિયાળો હોય કે ત્યાં 24 કલાક મંદિરની અંદર હાજરી આપતા હોય. ખાલી વયા હમ, ગયા એટલે ગાય ગા તમારે એનું માલિક થઈ જવું છે. હાલે ક્યાંય તમારી જગ્યામાં કોઈ કરવા આવશે જ. અને આ તો ઉપરવાળો છે બાપુ, જેવો કરવું હોય એવું સામું જ બાણ આવવાનું છે. અને હમ, સંતોને શોભે, સંતોને આ વસ્તુ જરાય નથી શોભતી. ભગવા કલરની હિસાબે સાહેબ આ લોકોને બધે પગે લાગતા હોય છે. તમે હમ, ગમે એટલા મોટા આશ્રમ બનાવો પણ એવું તો આપો જ્ઞાન. તમે ગૌશાળા બનાવો, સ્કૂલો બનાવો, દર્દીઓને હાજા થાય એના માટે થઈને કેમ્પો કરો, બ્લડ કેમ્પો હમ, કરો. આ તો કઈ કરવું નથી. માત્ર ને માત્ર તમારે કેમ તમારું મોટા મોટું નામ થાય, બોલો આનો વાક કાઢે, આનો વાક કાઢે. પેલા વેલા તો આ વિવાદ જ બે સંતો વચ્ચે હું આ જોઈએ. બે હમ, સંતો પાસે ભરીને આપ્યું છે. હરિગીરી બાપુ પાસે હરિદ્વારમાં ઓળી જગ્યા છે. આપણા હમ, મહેશગીરી બાપુ પાસે દત્તાત્રેય છે, ભેસાણમાં મોટી જગ્યા છે, ભૂતનાથ હમ, મંદિરના ઈ મન છે. અરે યાર હમ, તમારી ફરજ તો એવી આવે છે કે બે કુટુંબને બેહાડીને સમાજ, એમાં પણ કુટુંબમાં કદાચ વિવાહ બને કે મોટો છોકરો છે ઈ બનવાનો તો બેયને હારે બેહાડીને માતાજીની લાજ તો રાખો. આ લાખો હમ, માણસો રોપેમાં આવે જ ને ઈ માને છે અને આવું હમ, માનશે ને પછી માણસો આવતા બંધ થઈ જાય. રાઈટ. હમ. ગિરીશભાઈ, આપણે જોઈએ તો ખાસ કરીને આવું આપણે સંસારી લોકો હોય છે તેમાં જોવા મળતું હોય છે કે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય ત્યારે આપણે કહીએ કે એક પરાકાષ્ઠા આવી જાય. આપણે જોતા હોઈએ છીએ કે નાની નાની વસ્તુના પણ ભાગ પડતા હોય છે. પરંતુ જ્યારે સાધુને આપણે આ રીતે જોઈએ, સંતોને આ રીતે જોઈએ, અને તમે તો ગિરીશભાઈ જે રીતે જુનાગઢને પ્રેમ કરો છો દેખાઈ રહ્યું હોય છે, તો કેટલો ગુસ્સો આવે. કારણ કે આજે જુનાગઢની ચર્ચા આ રીતે થઈ રહી છે, જ્યારે અનેક સંતો એવા થઈ ગયા છે કે ભૂમિને ઉજળી કરી છે. તો આ કારણે અત્યારે જુનાગઢ ચર્ચિત બન્યું છે ત્યારે કેટલો ગુસ્સો આવે. બહુ ગુસ્સો દુનિયાનો હોય કારણ કે નજરે જોયું છે. અહીં નેપાળી હમ, બાપુ હતા, ઈ હમ, ઉપરથી કોઈ દી નીચે જ નથી ઉતરા. એ જ રીતે પટેલ બાપુ હતા દાતાર ઉપર. બાપુ 50 વર્ષ નાની ઉંમરે ઉપર ગયા પછી એને જુનાગઢ જ નથી જોયું, કોઈ દી નીચે જ નથી ઉતરા. આજે પણ હમ, એક કાશ્મીરી બાપુ જે હતા તો એની જગ્યાની અંદર એક ધૂણો દખાવીને બેઠા હતા. અમારે હમ, માની લ્યો કે અહીંયા પુનિત આશ્રમ છે, તો પુનિત હમ, આશ્રમનો ઇતિહાસ એવો છે કે માણસો ત્યાં ધ્યાન કરવા આવતા. પુનિત બાપુ હમ, પણ કોઈથી બહાર નથી નીકળ્યા. અને એક તમને હજી કહી દઉં, તમને કોઈની નહીં ખબર હોય સાહેબ, એનો હમ, 19 વર્ષનો છોકરો એક અંદર એવી એક જગ્યા બનાવી છે, એની બહાર નથી નીકળ્યો. અમે નથી જોયું પુનિત બાપુનો છોકરાને, હજી અમે પણ નથી જોયો. હમ, શેલજામાં ને જે તે વખતે 1 વર્ષ એ મંદિરમાં આવ્યા એ પછી એની પણ હાલત ખરાબ થઈ. એને આવીને એક તો એટલું કર્યું કે મંદિરને આખું સોનાના કલરથી ને મઢાવ્યું, આ કર્યું તે કર્યું. સાહેબ પેલા હમ, તો સંતોના અંદરના ઝઘડા શું કામ જાય? એને પ્રભુ પાઠ સિવાય કરવાનું હોય. તમે હમ, મેળા કરો આવું હોય તો આવો, આ તો જિંદગીમાં ન ગમે. બીજું આ ભૂમિમાં પેદા થયો જ ને સાહેબ, ખૂબ હમ, ખૂબ સંતો મંતોને બધાને જોયા છે. પણ તમે હમ, જગ્યા મોટી કેમ કરવી, કેમ મોટા આના કરતા કોની મોટી જગ્યા વધારે છે, ઓલો એમ કે આનાથી મારી જગ્યા મોટી. અરે ભાઈ પ્રભુ ભજન તો કરો, તમારો માથે હાથ પડે ને. યોગી મહારાજ નો માથે હાથ પડતો ને એ ન્યાલ થઈ જતો હતો. એવું હમ, કહેવાતું કે યોગીજી હમ, મહારાજ જેની માથે હાથ મૂકી દઈ ને એટલે તમે કરો, તમે સંતો છો, તમને આ શોભે. હમ, અને બીજું મીડિયામાં જે રીતે આવે, એક કોક આમ પત્રકાર પરિષદ બોલાવે તો બીજે દિવસે કોઈ બીજો પત્રકાર પરિષદ બોલાવે. તમારે કરવું આવ શું માંગવું છે એમ કયો ને. એ લોકોને હમ, એટલું જ કહું છું કે હાથ જોડીને કહું છું હજી પણ કે હમ, પોતપોતાની જગ્યાને એવી એવી જાગૃત કરજો ને કે જે માણસ હમ, માનતા લઈને આવે ને તો એ ઝઘડા હમ, જાજુ થઈ જાય. હું તમને કહી દઉં, મોરારી બાપુ એક કથા બેહાડી હતી રૂખડા કરીને. એ અમારે હમ, વાઘેશ્વરીની સામે લગભગ 800 થી 1000 વર્ષ પહેલાનું ઝાડ છે. 15 જણા હમ, બધ ભરો ને એ રૂખડાની માનતા આજ બાપુ માણસો માનવા જાય છે કે જેને પગમાં તકલીફ હોય ને ખાલી પગ લાકડાનો બનાવીને ત્યાં મૂકી આવે. કોઈને હાથને હમ, તકલીફ હોય, નાના છોકરાને ભરાણી આવી ને, સાહેબ વિચાર તો કરો કે એક રૂખડાના ઝાડને માણસો અવળો પ્રેમ કરે તો તમે હમ, અવળો મોટો આશ્રમ લઈને બેઠા, તમને પ્રેમ ન કરે માણસો? તમારી બે હમ, અમી દ્રષ્ટિ પડી જાય ને તો એ માણસ હાજો થઈ જવો જોઈએ. એને બદલે હમ, આ શોભા દે જ ક્યાંય કોઈને. હમ, રાઈટ.
ગિરીશભાઈ, શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો અનેક લોકો, જે રીતે તમે પણ વાત કરી હતી વિડીયોમાં, કે શિવરાત્રીના દિવસે લાખો લોકો આવતા હોય છે જુનાગઢમાં, અને સંતોની જે રવેડી નીકળતી હોય છે, 12 વાગે રવેડી નીકળતી હોય છે, પરંતુ લોકો 2 વાગ્યાના આવીને ત્યાં બેઠા હોય છે. આટલો લોકોનો સંતો પ્રત્યેનો જે આપણે પ્રેમ છે અથવા શ્રદ્ધા છે તે આપણે જોતા હોઈએ છીએ. પરંતુ અત્યારે લોકોના મનમાં, ગિરીશભાઈ, કેવી અસર પડતી હોય છે, એમાં પણ ખાસ કરીને જુનાગઢમાં, જે જુનાગઢ છે તે ગર્વ લઈ રહ્યું હોય છે, સંતો માટેની જે શ્રદ્ધા માટેનું ગર્વ લઈ રહ્યું હોય છે, કેવી અસર પડે છે લોકોના મનમાં? બાપુ, કોઈ 100% અસર પડે ને. બીજું, આ તમને આજે પેટ ખોલીને વાત કરી દઉં હમ બાપુ. અત્યાર સુધીમાં છેલ્લા 15-20 વર્ષથી જે રીતે સાધુ સમાજને અંદર અંદરના ડખાલે જ ને, હમ હમ રવેડીનું રાતે 11-10 વાગે નીકળવાની, એની પેલા તો બાપુ કે આ પેલી રવેડી મારી રહે, બીજી રવેડી આની રહે, ત્રીજી આની રવેડી. એના સમાધાનમાંથી જ અમે ઊંચા નથી આવતા. 20 વર્ષથી હું જોઉં છું, દર વખતે લાખો માણસો બાપુ બાથરૂમ નથી જતા. આપણે 5 મિનિટ સોફામાં બે ખુરશીમાં બેન થાકી જાય છીએ, અને 2 વાગ્યાના પલોઠી વાળીને બેઠા હોય, અને ચારી કોર બેરીગેટ લાગી ગયા હોય. પછી એને દર્શન કરવા જ આ રવેડીમાં આ સાધુ નીકળે, આ સાધુ. તમે પેલા એટલો તો વિચાર કરો, રવેડી કોની પેલી કાઢવી, એના માટે દર વર્ષે ઝઘડા થાય સાહેબ, દર વર્ષે. અને આ ઝઘડો તો એવો થયો છે કે એક નિર્દોષ ધનસુખગીરી પીર જેવો, એને પીર જ કહેતા. હવે એને તમે એની મૃત્યુ પછી ભંડારા થવા જોઈએ, ભજન થવા જોઈએ, માણસો એના માટે પ્રાર્થના કરવા જોઈએ. બીજે જ દિવસે બાપુ એનું કુટુંબ, એ મારા વોર્ડમાં બાપુ રહેતા, એટલે હું લગભગ અઠવાડિયું 15 દી થાય તો ન્યાય એવું એમ કહેવાતું કે તમે ભીડ ભંજન જાઓ ને તો તમને કઈ ભીડ પડી હોય ને એમાંથી ખરેખર મુક્તિ મળી જાય. અહીંયા માંગનાથ છે અમારે, તો માંગનાથમાં એમ કે તમે જ્યાં જઈને ટેકાવશો ને માથું, તો આવા બધા જગ્યાનું પ્રભુત્વ છે. આ જુનાગઢની ભૂમિમાં તમે વિચાર તો કરો, બોરદેવી જેવી, જટાશંકર જેવી જગ્યાઓ છે, ઇન્દ્રેશ્વર જેવી જગ્યાઓ છે. અહીંયા દાતાર માણસો, હિન્દુના એટલા માણસો દાતારની માનતા માને. અહીંયા સીડીએ તમે નાળિયેર વધારો ને તો તમારી માનતા પૂરી થઈ જાય. તમારે આ વખતનો બનાવ તો બાપુ ખરેખર માનસિક ત્રાસ થઈ જાય એટલો હતો. તમે બે લોકોએ ખરેખર બધા સાધુ સંતોને હું તો કહું, જેટલા બહુ બધાએ ભેગા થઈને ઈ પરિવાર પાસે ગયા હોત તો કે ભાઈ ધનસુખગીરી બાપુ ગયા છે અને 50 વર્ષથી જેને સેવા કરી છે એના કોણ વારસદાર છે, આવું કાયદેસર ઉપરવાળાને નજરમાં રાખીને જેનો હક લાગતો હતો એને તમારે અહીંયા ગાદી બેહાડાય, કે તમારો પોતાનો કોઈ ચેલો છે એને ગાયે ગા બેહાડી દે અને રાતોરાત કાગળમાં સાઈનું કરાવીને એવું કરી દેવાનું કે આ તો મારી જગ્યા છે? હાલે ક્યાંય એવું દુનિયામાં? અને ઉપરવાળો બેઠો બાપુ, કુદરત બધું જોવે છે. ગિરીશભાઈ, મહેશગીરી બાપુ કે હરિગીરી બાપુ સાથે આપની કોઈ વાત થઈ છે? આપે કોઈ સમાજ સમજાવવાના પ્રયત્નો કર્યા છે? નહીં બાપુ, જો સાંભળો, પોતાની રીતે હાલે. મને આમી બીજું એક તમને કીધું બાપુ, ભવનાથ મંદિરમાં દર્શન કરી આવું ને એટલે શાંતિ થઈ જાય. મેં આ જીવન સાધુ સંતોમાં મારે પડવું નથી સાહેબ. પેલા તો રાજકીય કોઈ માણસો એની પેલા તો પડવું પણ શું કામ છે? એ લોકોમાં એવડી સમજ શક્તિ નથી. તમે ન્યા બેઠા બેઠા આખી દુનિયાને જ્ઞાન આપો છો કે આમ કરાય, આમ ન કરાય, ઓલું કરાય. અને અમે એને શું બાપુ સમજાવીએ કે એ તો બહુ મોટા માણસો છે ને. કોઈના હરિદ્વારમાં આશ્રમો છે, કોઈના જુનાગઢમાં છે, દત્તાત્રેય છે, ભેસાણમાં અવડા મોટા, તો બહુ મોટા સંતો છે. એને અમારે સમજાવવા ના હોય કે અમારામાં ક્યાંક ઓલું બન્યું હોય રાજકારણમાં અથવા કુટુંબમાં, તો એને 2 જણાને ભેગા કરીને સમાધાન કરાવે છે. આના અમે શું સમાધાન કરાવીએ? શું ઉપાય થઈ શકે ગિરીશભાઈ હવે આગામી સમયમાં? આપણે જોઈએ તો મેં બેયને મેસેજ આપ્યો, કુદરત એના દિલમાં ઉગે, એકબીજાથી કોર્ટમાં કેસ કરવાની પણ વાતો આપણી પાસે આવે છે. મારી એટલી જ વાત છે કે અહીંથી અટકાવી દઈ. 2 સંતો છે, ભગવાને તમને ખૂબ મોટા આશ્રમ આપ્યા, હારામાં હારા ગૌશાળા બાંધો, હારામારી હોસ્પિટલ બાંધો, હારામારા છોકરાઓને સ્કૂલના ટ્યુશનો આપો, ભણાવો. આ બાબતને 2 સંતો ભેગા થાય, હું તો કહું ભવનાથના બધા સંતોને કહું છું, એ બધા ભેગા થઈને એના પરિવાર પાસે જાય. આ લોકોના ગૌસ્વામી જે સમાજ છે, સાધુ સમાજ, એ લોકોના બધાને બોલાવો ને એમાંથી ને ન્યાયપૂર્વક વાત કરવાની, કોઈને નહીં, ઉપરવાળા નજરમાં રાખીને કે ભાઈ ખરેખર આનો હક છે, તો ગાયે ગા સમાધાન થઈ જાય. હજી બીજાને પાડી દેવા માટે થઈને પ્રયત્ન ચાલુ છે બાપુ. ગિરીશભાઈ, આપનો જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ કોઈના કોલ આવ્યા હતા? જાજાના સાહેબ ફોન આવ્યા કે બહુ સારું થયું તમે આટલું કીધું. તમે તો કીધું તો ખરા, અત્યાર સુધીમાં મગનું નામ કોઈ મરી પણ નથી પાડતું.
અને આમ બીજું એક તમને કીધું છે, આ સાધુ સંતોની મગજમારીમાં કોઈથી કોઈ રાજકીય માણે પણ ન પડવું છે. તમે વાલા દવલા થાવ કે આ સંત મારું બહુ રાખે ને ઓલો સંત મારું રાખે, તો સાહેબ આમાં ને બીજામાં ફેરવું, આમાં ને બીજામાં ફેરવું. આમાં તો અડધા અડધા ભાગ થઈ ગયા. અડધા વાહ જાય તો કે જોયું અમે એના ચેલા છે, અડધા વાહ ચેલા બેલા કોઈના નથી, જ બધાવે ચંદ્રો અંદર. વાની વાત અહીંયા કરે, અહીંની વાત વાજીને કરે. અને આ લોકોને એક જ સેકન્ડ હજી જો આ કોર્ટ સુધીની વાત હાલે. અરે ભાઈ આમાં કોર્ટમાં ક્યાં જવાની જરૂર છે? તમે અંદરો અંદર મળી અને હું તો કહું 2-5 દિવસમાં કુદરત તમને એવું ઉજાડે કે તમે સમાધાન કરી અને જેનો પરિવાર છે એ પરિવારને સાંત્વના તો આપો ને કે તમને કોઈ હેરાનગતિ કરશે તો અમે બેઠા છીએ. ગિરીશભાઈ, લોકોને શું કહેશો? કારણ કે અત્યારે આપણે જોઈએ જુનાગઢ ચર્ચિત બન્યું છે સંતોના વિવાદના કારણે, પરંતુ જુનાગઢમાં એવા પણ સંતો છે જેમને ભૂમિને ઉજળી કરી છે. તો લોકોને શું કહેશો કે કયા દ્રષ્ટિકોણથી અત્યારે આપણે જોઈએ તો જુનાગઢ જે ચર્ચિત બન્યું છે એ પ્રકારની ચર્ચાથી દૂર રહેવું જોઈએ, સંતોએ પણ દૂર રહેવું જોઈએ, તો શું કહેશો લોકોને? સંતોએ તો આ બે સંતોને સમજીને કેવું જોઈએ કે આ નથી આપણને શોભતું. મેં તમને એક વાત કરી ને કે ઈ 12 વાગ્યાથી બપોરે 2 વાગે બેરીગેડ લાગે છે, 2 વાગ્યા સુધી બેઠા હોય ને ત્યારે બાપુ કાયદેસર પાણીની બોટલ એની પાસે ન હોય, ગરમીનો એવું હોય. બાથરૂમ કરવા ઉભા જાય તો એની જગ્યા વહી જાય. એટલે પલોઠી વાળી જેવી 12 વાગે રવેડી પૂરી થાય એટલે હળહળાટ 10-15 લાખ માણસ પોતપોતાના ગામે વહી જાય. પરિક્રમા બાપુ 32 કિલોમીટર જાત્રા કરતા હોય. એક દિવસની અંદર ઘણા નીકળી જાય. 3 દી અગાઉથી જાત્રા ચાલુ ન થાય ને સાહેબ તો અહીં ગુંગળાઈને મરી જાય માણસો. આ વખતે પણ ફોરેસ્ટને લઈને 3 દી અગાઉ ચાલુ કરી દેવી પડે. બીજું હું તો જેટલા પણ જમાડવા એટલે ઉતારાવાળા જે આવે જ ને સાહેબ એને દંડવત કરવું છું. આ લોકો જો નો બંધ થઈ જાય ને ઓલા વર્ષથી નક્કી કરે ને કે હવે ભવનાથમાં અન્નપૂર્ણ દેવા નથી જવું તો કોઈનું ધ્યાન ન પડે, વહીવટી તંત્રનું ધ્યાન ન પડે ને સાધુ સંતોનું ધ્યાન પણ ન પડે. આ તો કુદરતે જેને કરોડો રૂપિયા દીધા જ ને ઈ લોકો અહીંયા જમાડવા આવે છે, કરોડો રૂપિયા વાળા. હું સાહેબ દર વર્ષે બોર દેવી જાઉં. સુરતના લગભગ ઓછામાં ઓછા છે 50 વેપારીઓ જેની પાસે સમજો ને 25-50 કરોડની જગ્યા છે ઈ પીરસતા હોય છે. અને 4 દિવસમાં બધું હંકેલી અને પછી વયા જાય છે. આના હિસાબે મેળા હાલે છે. તમે એવું ક્યાંક તો કરો. હું એમ કહું કે તમારી અહીંયા માથું ટેકાવા આવે અને માણસ હાજો ન થઈ જાય. કેવી આપણે અમુક જગ્યાઓ જોઈએ છે કે તમે દાતારની માનતા માયની હોય, તમે અંબાજીની માની મા પાસે જઈને 5 મિનિટ બેસીને કોઈને ન બોલાવો, ખાલી પ્રાર્થના કરીને કે માં મારું આટલું કરી નાખજે તોય કામ થઈ જતું હોય. આ જગ્યાના મંતને કેવી રીતે રહેવું જોઈએ? હરેકની જગ્યાએ જેની પાસે જગ્યા છે તમે પ્રભુ ભજન કરો ને. તમારું આ કામ છે. આ અખાડા આની હારે બાંધે ને ઓલો અખાડા આની હારે બાંધે ને હાલે ક્યાંય? અને આ દુનિયા બધું જોવે છે, બધું જોવે છે, બધાને બધી ખબર પડે છે. ગિરીશભાઈ, છેલ્લો પ્રશ્ન છે કે આ પ્રકારની ઘટના બની છે, છેલ્લી ઘટના હોય અથવા આ પ્રકારનો દાખલો છે તે છેલ્લો દાખલો હોય તો એના માટે હવે આપણે શું કરી શકીએ? તો બેયને હાથ જોડીને કહું કે તમે ખૂબ જ્ઞાની માણસો છો, દુનિયા જોઈ છે. હરિગરી બાપુએ આખા ત્યાં હરિદ્વારમાં પણ એનું મોટું અવળી બાબતમાં પડોમાં પેલા વેલા તો કોઈને વચ્ચે બાપુ આપણે ગળાઈ ન કહે કે ભાઈ તમે બદલું આટલું બધી અભિમાન રાખોમાં, કોઈ વાતને તમે તસલ સુધી ચડાવોમાં. બે સમતો છો. કોક જાતું કરજો ને સાહેબ. આ દાંત છે ને દાંત એ 60 વર્ષે શું કામ પડી જાય ખબર છે? ટાઈટ છે એટલે. અને આપણી જીભ પોચી છે ને 120 વર્ષે મરો ને તો એકબીજા ઢીલા પડી જાવ ને. આમાં ક્યાં કોઈના ઓલાનું છે કે કોઈ લૂંટી જાવ ને. એમાં તમારે તો બેમાંથી કોઈને લેવા દેવા નથી. તમે એનું સમાધાન કરાવી દો ને બધા સાધુ સંતો ભેગા થઈ. હું તો કહું જે મારી વાત સાંભળે ગુજરાતના સાધુ સંતો ઉભાથી એના મનમાં હું નિર્ણય કરી પૂછી દો. આવું બને ક્યાંયથી ને ક્યાંય. તમે આટલી હદ સુધીના અને બીજું ગયા પછી ઈ માણસના આત્માને શું થતું હશે? મેં જોયો 50 વર્ષથી ને અંબામાની જે માણસો સેવા કરે છે અને હાવ નવું જ ઊભું કરી દેવાનું. રોપવે થયો અને રોપવે ની હિસાબે દુનિયાની અરે ભાઈ આવકમાં પડોમાં તમારે રૂપિયા કોઈ લેવા દેવા જ ના હોવા જોઈએ ભાઈ. તમને તો કોઈક દુખી માણસ જઈને તમારી ભાઈ પ્રાર્થના કરે ને કે બાપુ મારા છોકરાનો હાથ ભાંગી ગયો, અલે બેટા આ તરકો કરાવું, હોસ્પિટલે મોકલું ને એટલા પૈસા લેતો જા. તો ગિરીશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હતા જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, અને તેમને જે રીતે વાત કરી કે સંતો છે તે આપણા સમાજનું ઘરેણું છે, સંતો છે તે આપણા માટે પૂજ્ય છે, અને શ્રદ્ધા છે તેમના પ્રત્યે આપણી અપાર હોય છે, ત્યારે સંતોએ સમજવું જોઈએ. અને બંને પક્ષે છે એ હરિગીરી મહારાજ હોય કે મહેશગીરી મહારાજ, તેમને સમાધાન કરી લેવું જોઈએ. અને તનસુખગીરી બાપુ છે જેમને 50 વર્ષથી જે ગિરનાર પર અંબાજી માતાની સેવા કરી છે, તેમની આત્માને પણ ન્યાય મળે તે પ્રકારનું વર્તન કરવું જોઈએ. અને લોકોએ પણ ખાસ કરીને આમાંથી એક શીખવું જોઈએ કે જે પ્રકારે સંતો છે તે હંમેશા પૂજ્ય રહ્યા છે, અને સંતોએ પણ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.